પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી। પાણી બંધ કરવાની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી છે। ખેડામાં સિંચાઈ માટે પાણી બંધ કરવાની જાહેરાતથી ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોએ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી। 31 માર્ચથી પાણી બંધ કરવાની તંત્રએ જાહેરાત કરી છે। 15 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની બાંહેધરી આપવામાં આવી હતી। તો એ પહેલા પાણી આપવાની જાહેરાત બંધ કરવાની જાહેરાત કેમ કરવામાં આવી એવો સવાલ કરી રહ્યા છે। ખેડૂતોએ અગાઉ કુંવરજી બાવળિયાને પણ આ મામલે રજૂઆત કરી હતી। ખેડૂતો કહી રહ્યા છે કે પાણી ન મળવાને કારણે પાક નિષ્ફળ જાય છે। ડુનાદરા લગભગ તો અહીંયા આખી મહી સિંચાઈ કેનાલનો આખો પટ્ટો ડાંગર છે। જ્યાં લગીને પાણી જાય છે ત્યાં સુધી એમાં આણંદનો જિલ્લો, ખેડા જિલ્લો બંને જે મહીસાગરના મેઇન કેનાલ ઉપર આવે છે એમાં ટોટલી આજુબાજુ વાવેતર ડાંગરનું કરેલું જ છે। અને એમાં એક પ્રશ્ન એવો થાય છે કે કેનાલનું જમણ થાય છે તો એ પાણી બેઠું ભરાઈ જાય છે, એટલે બીજી શિયાળા સિઝન તો અમારાથી લેવાય એવી શક્યતા જ નથી। કારણ કે કેનાલનું જમણ પ્લસ શિયાળામાં જે પાણી છોડે છે તેનાથી કોઈ પાક અમને મજા આવતી નથી। એટલે અમે આજે ડાંગરનો પાક કર્યો હતો। સિંચાઈનું પાણી બંધ કરવામાં આવશે તો અમે ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું। અને આ સિંચાઈ કેનાલ, મહી કેનાલ એક એવી વસ્તુ છે કે જે સિંચાઈ માટે છે, કાઠિયાવાડ માટે પીવાના પાણી માટે નથી। બાપ દાદાઓ, અમારી જમીન બાપ દાદાઓની છે, જે ગઈ છે એ ખેડા જિલ્લાની ગઈ છે, કાઠિયાવાડની નહીં ગઈ। એટલે આ સિંચાઈ યોજનાની અંદર અમને પાણી માટેની યોજના છે, એટલે અમને ખેડૂતોને પાણી મળવું જ જોઈએ કે નહીં પીવા માટે। અને આજે જો સરકાર ગુંડા એક દ્વારા બુલડોઝર ફેરવતી હોય તો અમે ખેડૂત એક દ્વારા અમે અમારું બુલડોઝર ફેરવવા માટે અમે તૈયાર છીએ। અમે ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું છે। જો અમને 15 એપ્રિલ સુધી પાણી આપવામાં નહીં આવે તો અમારો પાક નિષ્ફળ જશે। ઉનાળુ પાકમાં ડાંગર છે, બાજરી છે અને બીજા અનેક શાકભાજી પાકો પણ ખેડૂતોએ કરેલા છે। સરકારશ્રી દ્વારા અમને સંમતિ આપવામાં આવી હતી કે તમને અમે 15 એપ્રિલ સુધી પાણી આપીશું, પણ સરકાર હવે હાથ ઊંચા કરવા ફરે છે। અધિકારીઓ એમ કહે છે કે અમે ક્યાં કહ્યું છે? અધિકારી અમને કાલસર મળવા આવ્યા છે અને એક્શન લેવલના અધિકારી કાલસર મળવા આવ્યા છે અને એમને સંમતિ દર્શાવી હતી કે હા ભાઈ અમે પાણી આપી